આજે હું તમારી જોડે એવો નાસ્તો શેર કરી રહી છું જે પચવામાં એકદમ હળવો, ઝટપટ બની જાય અને નાના મોટા બધાને ગમે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થાય છે. સહેજ બી પેટ ભારે નહીં થાય અને તમને ખરેખર બહુ જ ગમશે. તો ચલો નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ આપણે જુવારનો લોટ લઈ લઈશું. 1 વાટકી જેટલું આપણે જુવારનો લોટ લેવાનો છે. જેટલો જુવારનો લોટ લીધો છે એટલી જ આપણે 1 વાટકી જેટલી સૂજી લઈ લઈશું, જેથી આપણા નાસ્તામાં બાઇન્ડિંગ બહુ જ સરસ આવશે. હવે અડધી વાટકી જેટલું આપણે મોડું દહીં લઈશું. બહુ ખાટું બી નહીં, બહુ મોડું બી નહીં, કારણ કે ગરમીમાં બહુ ખાટું દહીં ખાવાથી એસિડિટી થાય છે, એટલે આપણે મોડું દહીં લઈશું. હવે 1 વાટકી જેટલું આપણે ખમણેલી દૂધી અને 1 વાટકી જેટલું ખમણેલું ગાજર લેવાનું છે. પણ ગાજરમાંથી આપણે થોડું ભાગ બાજુમાં મૂકી દઈશું અને બીજું ખમણેલું ગાજર આપણે નાસ્તામાં ઉમેરી દઈશું. હવે થોડી આપણે અહીંયા સમારેલી કોથમીર લેવાની છે. કોથમીર થાય તો થોડી વધારે જ ના ઉમેરવાની. સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. 1 ચમચી જેટલું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની. લસણ નથી ખાતા તો સ્કીપ પણ કરી શકો છો. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને 2 ચમચી જેટલું આપણે આમાં સફેદ તલ ઉમેરવાના છે, જેથી આપણો નાસ્તો બહુ જ ક્રિસ્પી અને બહુ જ સરસ બનીને રેડી થશે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ઝટપટ બની જાય છે આ નાસ્તો અને ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. તમે અઠવાડિયામાં 2 થી 3 વાર જરૂરથી બનાવશો જ્યારે તમે એકવાર આને ટ્રાય કરશો. જ્યાં સુધી ટ્રાય નહીં કરો તો તમને કઈ રીતે ખબર પડશે કે આ નાસ્તો કેવો છે ટેસ્ટમાં. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય તો અડધી વાટકી જેટલું પાણી પહેલાં ઉમેરીશું અને પહેલાં બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જરૂરત મુજબ જ આમાં આપણે પાણી ઉમેરવાનું છે. બીજું અડધી વાટકી જેટલું પાણી ઉમેરીને એક સરસ આપણે ઘટ બેટર બનાવવાનું છે. બહુ ઢીલું નથી કરવાનું, બહુ ઘટ રહે એવી રીતનું જ આપણે એનું બેટરને બનાવવાનું છે, કારણ કે હજુ જે આપણે દૂધી નાખી છે ને એમાંથી પણ પાણી છૂટશે. એટલે આવી રીતનું ઘટ બેટર થાય ને એટલું જ ઘટ બેટર બનાવીને રેડી કરીને હવે આપણે શું કરીશું, એને સરસ રીતે આવી રીતે સેટ કરી દઈશું અને ઢાંકીને એને 10 જ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે કોઈ બી આવી રીતનો એક ડબ્બો હોય કે થાળી કે આવી રીતનું મોટું ડબ્બો હોય ને તો વધારે સારું, ના તો તમે થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે એને બરોબર તેલ લગાવવાનું, જેથી જે આપણો નાસ્તો છે એ નીચે ચોંટે નહીં. એના માટે સરસ રીતે આપણે પહેલાં એને તેલ લગાવી દઈશું. અગર તમારી જોડે આવો ડબ્બો નથી, અગર તમારી જોડે કેક ટીન છે તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. બસ આવી જ રીતે એને લગાવીને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી 10 જ મિનિટમાં નાસ્તો પણ સરસ રીતે સેટ થઈ ગયો હશે. જો પહેલાં જે સૂજી હતી કેટલી સરસ ફૂલી ગઈ છે, તો જે નાસ્તો છે એ પહેલાં કરતાં ઘટ પણ થઈ ગયો છે. જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો છે ને કેટલો ઘટ થઈ ગયો છે. બસ આપણે અત્યારે આટલો જ ઘટ બેટર રાખીશું. જરૂર પડશે તો આગળ પાણી આપણે ઉમેરી શકીએ છીએ. હવે 1 પેકેટ જેટલું ઈનો એમાં ઉમેરીશું. થોડુંક જ તેલ, લગભગ 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે, બહુ નહીં. તે સોડાની ઉપર કે ઈનોની ઉપર તેલ ઉમેરવાથી એ બહુ સરસ રીતે મિક્સ થાય છે અને એક્ટિવેટ બી જલ્દીથી થાય છે. બસ બરોબર સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી નાસ્તો સરસ રીતે ફૂલી જશે. ફૂલ્યા પછી અગર આપણને લાગે કે પાણીની જરૂર છે તો જ નાખવાનું, નહીં તો નહીં નાખવાનું. આટલું ઘટ બેટર આપણને જોઈએ. હવે જે વાસણમાં આપણે તેલ લગાવ્યું છે ને એ વાસણની અંદર બધું આપણે બેટર લઈ લઈશું. જો કંઈક આવી રીતે. હવે આપણે એને ટેપ બી નથી કરવાનું, ડબ્બાને આમ નીચે પછાડવાનું બી નથી, કંઈ જ નહીં. એકદમ હલકા હાથે આપણે આવી રીતે ઉપરથી જ એને સેટ કરવાનું છે. એની અંદરની જે એર છે આપણે કાઢવાની નથી, આપણે સરસ રીતે અંદર રહેવા દેવાની છે. એટલે બસ આવી જ રીતે ખાલી સરસ રીતે એક સરસ શેપ આવે અને ફેલાય એવી રીતે આપણે એને ફેલાઈ દેવાનું છે. જો કંઈક આવી રીતે. હવે જે આપણે સાઈડમાં ગાજર ખમણેલા મૂક્યા હતા ને એને કંઈક આની ઉપર આવી રીતે ભભરાઈ દઈશું. ચારે બાજુ સરસ રીતે નાખવાનું, જેથી એકદમ સરસ રીતે ગાજર બધે ભભરાઈ જાય. ગાજર પછી મેં અહીંયા સફેદ તલ નાખ્યા છે. સફેદ તલ જે છે એ ઓપ્શનલ છે. અગર તમને ગમે તો તમે નાખી શકો છો, ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો. બસ આવી જ રીતે સફેદ તલ પણ ઉપરથી ભભરાઈ દઈશું. હવે આ નાસ્તાને આપણે 20 થી 25 મિનિટ માટે એકદમ ધીમા તાપે સરસ રીતે આપણે એને સ્ટીમ કરવાનું છે. સહેજ બી સ્ટીમ કરવાની ઉતાવળ નથી કરવાની, નહીં તો આપણો જે નાસ્તો છે એની જે થિકનેસ છે બહુ વધારે છે તો આપણો નાસ્તો કાચો રહી જશે. અડધો કલાક બી થઈ શકે છે. પહેલાં આપણે ટૂથસ્ટિક નાખીને ચેક કરી લેવાની, બધી બાજુ ટૂથસ્ટિક નાખીને ચેક કરવાની. અગર એક બાજુ બી ટૂથસ્ટિકમાં નાસ્તો ચોંટતો હોય તો આપણે ફરી એને 10 મિનિટ માટે કૂક કરવા મૂકવાનું. જ્યારે એકદમ સરસ કૂક થઈ જાય છે તો નાસ્તો ઓટોમેટિકલી જ ડબ્બામાંથી નીકળી
નીકળી જાય છે. અને જો કંઈક આવી રીતનો નાસ્તો જ્યારે રેડી થઈ જાય, ડબ્બામાંથી ઓટોમેટિકલી નીકળી જાય, પછી 2 ચમચી તેલમાં આપણે 4 થી 5 કળી લસણને ઝીણું સમારી લઈશું. અને એ જ્યારે લસણ એકદમ સરસ શેકાઈ જાય પછી અડધી ચમચી જેટલું આમાં આપણે રાઈ ઉમેરીશું અને સરસ રીતે તડકાને થવા દઈશું. જ્યારે સરસ તડકો થઈ જાય ને પછી બસ એ જ તડકાને આવી રીતે ચમચીની મદદથી આપણે આ જે નાસ્તો છે એની ઉપર ફેલાઈ દેવાનું છે. એકદમ હલકો નાસ્તો છે, ઓછા તેલવાળો બી છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી. બસ હવે જ્યારે આપણે આવી રીતે સરસ વઘાર એની ઉપર આવી રીતે ભભરાઈ દઈએ પછી આપણા ઈચ્છા મુજબ નાના મોટા જેવા તમે પીસીસ કાપવા માંગતા હો તમે આમાં કાપી શકો છો. બસ આવી જ રીતે અગર તમારા ઘરમાં વડીલો છે તો એ તો આવી રીતે ખાઈ રહેશે, પણ નાના છોકરાઓ કદાચ ના ખાય તો તમે આને આસાનીથી શેકીને પણ આપી શકો છો. ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમે આ ઝટપટ બનતો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. ગમે તો મારી રેસીપીને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી અને એક મજેદાર રેસીપી સાથે. થેન્ક યુ.